યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી છે। હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભગવાનને કેસરી રંગના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે। પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયો છે। ચૈત્ર સુદ પૂનમના નિમિત્તે દર્શનનું વિશેષ મહત્વ છે। મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે। અહીંયા દર પૂનમે વર્ષોથી આવું છું। આમ તો 1986થી આવું છું અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે શામળિયા ભગવાન પ્રત્યે અને મને બહુ લગાવ છે। અહીંયા આ મંદિરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, MP, મહારાષ્ટ્રથી પણ ઘણી પબ્લિક અહીંયા બહુ સારી એમ ઘણા તો ચાલતા બી આવતા હોય છે આ મંદિરે અને પોતાની જે કંઈ માનતા હોય, જે કંઈ પોતાનો ભાવ રજૂ કરતા હોય છે અને ઠાકોરજીને પ્રાર્થના કરતા હોય છે અંતરથી, જેથી કરીને ઠાકોરજી અંતર્યામી થઈ અને એને બધું એની જે મનોકામના હોય પૂરી કરતા હોય છે। શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને કેસરી કલરના વાઘા અને સુંદર આભૂષણોથી સુસજ્જ કરી અને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે। અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। આજ રોજ સવારે 6 વાગે મંદિર ખુલ્યા બાદ 7:45 મંગળા આરતી, 8:30 વાગે શણગાર આરતી અને ત્યાર પછી 11:15 વાગે રાજભોગ આરતી, 2:15 વાગે ઉઠાપર અને સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યારબાદ ભગવાનની 8:15 વાગે શયન આરતી થઈ 8:30 મંદિર બંધ થઈ જશે। આવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી